મેન ઈ કે આમાં છે ને પાછળ અમે 4 જણા બેસી શકીએ છીએ. એ શું કર્યું ગેજ? આ કલર કેવો લાગે ને એ કોમેન્ટ કરી દેજો. ભાઈ મોટી ગાડી ઉડફે 4 વ્હીલ દરેક લોકોનું સપનું હોય કે આપણા ઘરે મોટી ગાડી થાય, 4 વ્હીલ થાય, બરાબર. અને એમાંય તે 4 વ્હીલ વસ્તુ એવી છે કે ઘરના દરેક સભ્યોનું સપનું હોય, જેન્ટ્સનું, છોકરાઓનું અને વાઈફનું, મમ્મી પપ્પાનું, બધાનું સપનું હોય કે ઘરમાં એક 4 વ્હીલ થાય, બરાબર. બાકી અમુક સપનાઓ એવા હોય કે અમુક ને જ હોય, જેમ કે સમજો બુલેટ વસ્તુ છે તો બુલેટના સપના મોસ્ટ ઓફલી લેડીઝોને ના હોય, પપ્પાને હોય, જેન્ટ્સને હોય, એવી રીતના હોય. પણ 4 વ્હીલ વસ્તુ એ છે કે દરેકનું સપનું હોય 4 વ્હીલ લેવી. ક્યાં તો જલ્દી ફટાફટ રેડી થઈ જાય. ચાલ જલ્દી કપડા કાઢ. હા, અનેરી જાગીને રેડી થઈ ગઈ. ભાઈ હવે 4 વ્હીલ ની વાત કરવી તો ફાઇનલી અમે 4 વ્હીલ જોવા માટે જઈએ છીએ. તો હજી જોવા જઈએ છીએ. હા, તું તને ગમે ને મને કહેજે કે કાકા આ ગમે છે. ઓકે, તો 4 વ્હીલ જોવા માટે જઈએ છીએ. ત્યારે હેતાંશ અત્યારે અમારી સાથે જોડાયો છે. બાકી હું, કાકા, જુહિલ ને જનક અમે 4 જઈએ છીએ. હેતાંશ 5મું. જલ્દી તું ઉતાવળ રાખ ફૂલ. આ બાજુ સવારમાં મઠ રેડી થઈ ગયા છે વિથ લીંબુ, અને અહીંયા પનીર બનાવી નાખ્યું. સપના હા બટા? સપના ગુડ મોર્નિંગ. બ્રશ તું આલે. તો ભાઈ અત્યારે નાસ્તામાં મેં કીધું એમ છે, પનીર છે, મઠ છે અને ચા દૂધ. ભાઈ તો સૌથી પહેલા સુઝુકીના શોરૂમ ઉપર આવી ગયા છીએ અને હવે ગાડી જોઈએ. ઓલા ભાઈ અમને બતાવે છે, જોઈએ કઈ બતાવે. ભારત પડી હોય એસી નો બતાવે. અહીંયા હોય નીચે ગોડાઉન છે, એમાં હોય, એમાં નીચે ગોડાઉન છે, એમાં હોય, 3-4 જગ્યાએ હોય. અહીંયા છે, અહીંયા જોઈ લો, અંદર છે, અંદર જોઈ લો. ઓકે, તમને તડકા કરતા એસી વાળી વધુ ધ્યાનમાં આવે. ભાઈ છે ને, જો આ ગાડી ધ્યાનમાં આવે છે, એટલે ગાડી ધ્યાનમાં નથી આવતી, આ કલર ધ્યાનમાં આવે છે. જે મોડલ ધ્યાનમાં આવે છે ને એમાં આ કલર નથી. આ કલર બહુ મસ્ત લાગે છે. ખડબડો કેમ છે? પોલીસ બાકી છે, આમ સ્મૂથ નથી. ચાલો, બાકી આ કલર તો ઇકો વ્હાઈટ જ લે. જે ઇકો લે વ્હાઈટ જ લે. ક્યાં ભાવી લેખા હોય? કેટલા લે? ક્યાં લેખા? 3 લાખની છે. નહીં, 49 લાખની. ભાવ નો લેખા હોય તો કેમ? ફીચર લેખા હોય. આ ડીમાર્ટ નથી ને? ડીમાર્ટ હોય તો ભાવ લખવાની વાત આવે. તમે એલેક્સાઈ લેશો તો એમાં ડોર હેન્ડલ તમારે બ્લેક આવશે. આ જે સાઈડના જે ગ્લાસ છે તે બ્લેક આવશે. પછી એલેક્સાઈમાં તમે ડ્રાઇવિંગ સીટમાં હાઈટ ઉપર નીચે નહીં થાય, વીએક્સઆઈ મોડેલમાં થશે. બરાબર છે. બીજું, આની અંદર 2+2 સ્પીકર આવે. આગળના દરવાજામાં 2 સ્પીકર પ્લસ 2 ખંજરી આવે. પહેલામાં ખાલી 2 સ્પીકર આવશે. બરાબર છે. ત્રીજી વસ્તુ, આમાં તમારે પાછળ કેમેરો આવી જશે. આમાં રિવર્સ પાર્કિંગ કેમેરો આવી જશે, ઓલામાં ના આવે. પછી આ જે લાઇટ છે એ એલેક્સાઈમાં ના આવે, વીએક્સઆઈમાં આવશે. એ જ આમાં છે ને સીટ પડી જાય ને પછી પાછળ આમ સૂવું હોય ને તો સૂવા જેવું, પણ આ થોડુંક ઊંચું રહી છે. અને હેતાંશ બીજું છે ને, જો આમાં શું આવે ખબર? આ અહીંયાથી પડે. જો બર્ગર ખાવું હોય તો ને, સ્ટ્રોબેરી છે, ગમે એમ દેવાય. ફાઇનલી અમે ગાડી જોઈ લીધી છે, બધા ફીચર જાણી લીધા છે. હવે જોઈએ છે બીજી કઈ કંપનીમાં જઈએ. આ તે તો ફાઇનલી અમે બીજા શોરૂમ ઉપર આવી ગયા છીએ. અને હેતાંશ જો બધા વ્હાઈટ કપડામાં જાય બેસણામ. જો ગેજ આ કલર કેવો લાગે ને એ કોમેન્ટ કરી દેજો. આના ઓપ્શનમાં બીજો અમારી પાસે એક વ્હાઈટ ઓપ્શન એ છે. હજી અત્યારે છે ને જયદીપભાઈ અને પપ્પા એ બે આવે છે, પછી શોરૂમમાં જઈને અંદર વાત કરીએ. ટેક્સીમાં હાલે ઈ બતાય. એ શું કર્યું? એટલે ઓટોમેટિક હે પગ આમ કરતો? અરે વાહ ભાઈ વાહ. એટલે અહીંયા હું સ્પીકર છે. આ શેનું આવે ભાઈ? ચાર્જિંગ. અચ્છા, ચાર્જિંગ ને ફ્રીજ ને એવું મૂકવું હોય ને તો જો ભાઈ બટન દબે ને તે બંધ થઈ જાય. જતા સામું છે હે? એવું થયું હે? બંધ થઈ ગઈ? અરે એ હાલી ઈ કામમાં છે. આ રિવર્સ લે તો રિવર્સ. હેતાંશ છે ને, આપણે પહેલા ગયા હતા ને ત્યાં મને કીધું હતું, પણ મેં કીધું મને નથી આવડતું. આ બધું કે કઈ રીતે એન્જિન કામ કરે ને. આ ગોળ ફરે છે? એ નથી ફરતું, નહીં ફરે. કરતો પાછું ઉભો રહે, એક એક દબાઈને આ કંઈક ઓકે કેશિયો વગાડશો. એટલે પણ એક એક કરીને હોય કેમ? જો લાઈટ થાય છે. આમ જો જયદીપભાઈ પપ્પાની આવી ગયા. આવો શોરૂમ. ગુડ મોર્નિંગ. અંદર નહીં ઈ નથી. આ છે? હા આ છે. મને ગાડી ભૂલાઈ ગઈ કઈ હતી, પણ આ તો નથી. આ નથી ભાઈ. આ ગાડી જો કેવી ખબર? અરે આ તું આમ પગથી નથી થતી. એટલે ચાવી નથી આપણી પાસે. હા
આ નથી જોવી, લેવાની છે એ જોવી. આ નેક્સાના અરીના છે. નેક્સામાં વિટારા આવે, ગ્રાન્ડ વિટારા. હવે છે ને અહીંથી અમે ઉપર જશું અને ત્યાં ગાડી બતાવું છે એટલે એ જોઈએ. અત્યારે જનક ને હેતાંશ ક્યાં જવાનું છે? દાદર. ઓકે, આ બેનને કીધું ઓલા બે આવે ને તેને ઉપર મોકલી દઈ. બિસ્કિટ લેવા ગયા, નાસ્તો લેવા ગયા બારે. ચાલો નીચે જઈએ, બંધ કરી દે. મેન એ કે આમાં છે ને પાછળ અમે 4 જણા બેસી શકીએ છીએ. અમારે ગાડી એવી રીતના તે ગમીને જવાનું થાય, પાછળ 4 જણા હોય, આગળ 2 જણા હોય. કંપની ભલે 2 જણાની વાહે સીટ આપતી હોય, 4 સીટર કહેવાતી, પણ વાહે અમે 4 જણા તો વાહે જ અમે બેસી જતા હોય. એટલે એ થોડુંક આમ છે પણ બેસી જઈએ છીએ એવું છે. કિયા જેમ અમે, અમારી જો કિયા સામે જ પડી છે. તમે તમારી રીતના સારી કંઈક ગાડી હોય તો કોમેન્ટ કરજો, આપણે એ જોવા જાશું. મર્સિડીઝ લઈ લ્યો ને આ બ્રેન્ડ. મર્સિડીઝ બ્રેન્જ. અત્યારે અમે છે ને આ ગાડી જોવા માટે આવ્યા છીએ. આ ગાડી છે ને ઇલેક્ટ્રિક રહેવાની છે. કેમ ખોલે છે ઇન્ટિરિયર? ખાલી લ્યો દેખ જ. ખાલી હા, લીવર હા, બ્રેક લીવર બે આવે ને, બે છે. અંગૂઠા થઈ જાય અને ટ્રિક આવે, જો આમ કરતો બંધ, આમ આમ કરીને આમ કરવાનું. એક હાથે જ મેં ખોલ્યું ને સાહેબ, જો બે જો અંદર બેહી ગયો. કાચ ખોલતો. એટલે તમારે કંપની 450 ક્લેમ કરે છે. ઓન બોર્ડ તમને 300-320 તમારે રેન્જ આવશે. 60 kgની અંદર. આની ઉપરનું જે મોડેલ જે છે એ 70 kgની બેટરી છે. એની અંદર તમારો રેન્જ આવશે 400-420. કંપની 510નું ક્લેમ કરે. VF6ની અંદર 60 kgની બેટરી આવશે. આમાં જે 7 સીટર આવશે તેની અંદર બી 60 kgની આવશે. આ જે ફર્સ્ટ મોડેલ છે એની અંદર બી 60 આવશે. આની ઉપરના જે મોડેલ જે છે એમાં 7. ચાર્જિંગ સ્પીડ તમે ઘરે કરો તો એમાં 3 એમ્પિયરની જે સ્પીડ આવે છે 3 kgનો, તેની અંદર તમારે લગભગ 10 થી 12 કલાક લાગે છે. હા, ફૂલ ચાર્જ. ડિક્કી ખોલીએ છીએ, અરે બોનેટ. આ છે ને એનું એન્જિન છે. મોટર એનું. અત્યારે છે ને આ ગાડીમાં બેઠા ને બરાબર, તો આની ડિસ્પ્લે અહીંયા આવે અને સામે સ્પીડ બતાવે. આ કાચમાં જો અહીંયા તમને દેખાતી હશે, એ સ્પીડ આખી ત્યાં બતાવે. હા, ચાર્જિંગ કેટલા ટકા છે નો આઈડિયા બ્રો, પણ એક આ જે વસ્તુ છે ને સ્પીડ રોડ ઉપર બતાવે. જો હું તમને બતાવું, આ કિયામાં જો બંધ થઈ ગયો, એટલે બધી વસ્તુ ત્યાં સામે કાચમાં દેખાય. બાકી આ એનું ઇન્ટેરિયર છે અને આ ગાડીની જે ફીલ છે ને એ કિયા સેલ્ટોસ કરતાં સારી, આમ અંદર બેન જે મજા આવે છે એ કિયા કરતાં બેસ્ટ આવે છે. પેટ્રોલ વાળી ગાડી જોવો અને ઇલેક્ટ્રિક જોવો એટલે તમને ઇલેક્ટ્રિક ધ્યાનમાં આવી જાય, સીધી જ વાત છે. પણ એમાં થોડીક પ્રાઇઝમાં તમારે અપ જવું પડે, જોકે ફેસિલિટી એટલા બધા લેવલે આવે કે તમે એની વાત જવા દો. પણ ઇલેક્ટ્રિક છે, એનો સમય આવવાનો છે. જેને અત્યારે બજેટ હોય ને ભાઈ ઇલેક્ટ્રિકમાં જવા જેવું ફૂલ સમય છે આવનારા ભવિષ્યમાં. એટલી ફેસિલિટી પેટ્રોલ, ડીઝલ, CNGમાં પોસિબલ નથી. ના ના, હું જોઈ 2 ગાડી જોઈ, મોડલ જોઈએ. ફાઇનલ છે વિક્ટોકોસ. હા, થોડુંક એ કન્ફ્યુઝન હતું કે મમ્મી 7 જણાની સીટ વાળી લેવી કે 4 જણાની સીટ વાળી, 7 સીટર. પણ એ કન્ફ્યુઝન દૂર થઈ ગયું. આપણે આવે એટલી જ. ટિંડોરા બટેકાનું શાક, રોટલી, કેરી, છાશ છે, આલુ સેવ છે, કેરીના કટકા પણ છે. આ બધું પપ્પાની થાળી રેડી થઈ ગઈ. અને સવારે છે ને એટલું પનીર વધ્યું હતું. એ છે ને ફૂલ ફેમિલી જમવા માટે બેસી ગયું. અને એક હું જેવો સ્પીડમાં ખાઈ લઉં, આ બધા ધીમે ધીમે ખાય. મારું ખાવાનું એટલે હું બી જાઉં ખાઈ લઉં. અને જેવા કપડા હેતા છે પહેર્યા ને એવા કપડા ભાઈએ પહેર્યા. હા, અને એવા જ મેં પહેર્યા. ત્રણેયના મેચિંગ છે આજના કપડા. એ લેડીઝ ને નો હાલે, સેમ કપડા આમ પહેર્યા છે કેમ કે નવી ગાડી લાવવાની છે કે નહીં એટલે. ચાલો તો હજી તો ગાડી જોવા જવાનું જ છે. અગર મર્સિડીઝ બ્રેન્ડ લે ને એ તમારી ઉપર સારી લાગે. કેને પાછળ જાતે આડે ખુલી રે. એવી આપણે ન કોઈ બાપા ચાલુ ગાડી એવું છે. એમ નહીં. જો સેને બારથી કેમ ખુલે કહો, આ એન્જિન હોય નીચે કામ કરીને બોક કરવાનું લખલી. ભાઈ તો જમી લીધું છે, જમીન ફ્રી થઈ ગયા. હવે કંઈક જઈએ. શોરૂમ છે ને આજે રજા છે તો બધા શોરૂમ બંધ છે. સવારમાં નસીબ હતો ખુલ્લો હતો, કોડામાં આવ્યા હતા પણ આ બંધ નીકળો. હવે ક્યાં જવું એ જ નક્કી નથી અમારી પાસે. આવી ગયા અહીંયા
કાકી છે લ્યો શોરૂમ બંધ નીકળો મારા ભાગે ફૂટલા હોવા તાર કાકા નિસ્કેરી હતી કે લેડીઝ નો જોવા આવે મેં કીધું મન નો લઈ ગયા તમે મેં કીધું નહીં પેલા જેન્સી કે ફાઇનલ કરવા જાય પછી લેવા તારે આવવાની એમ હવે બસ વિચારવા છે ક્યાં જાવું બાકી આમે જ પાણીપુરી વાળા જો ટોપલું દેખાય લાલ ભાઈ એમ કે ચાલો બેસો વૈયા જઈ આટો મારી લઈએ હાલો વેસમાં બસા પૈસા વાળા હોય ને એટલે એને મર્સિડીઝ ના બહુ સરસ હા ઈ હોય હો મર્સિડીઝ ના બહુ હોય મર્સિડીઝ ડીસે હોય હો હોતે એ તો કાકા હજી કઈક થિંકિંગ કરે છે બહાર કે હવે જાવું તો જાવું ક્યાં કેમ કે અમે તો નીકળી ગયા અહીંયા શું થયું આ મોડું કરે વિચારતા હોય હતા કે કઈ મોઢું તો એવું છે જુલ કાકા ન્યા ગયા છે તો એમ પૂછી જોતો એમ કે વેસું ખુલ્લા છે ના ના એ તો ઓનલાઈન બધું બંધ બતાવે છે પણ આમાં જોઈ લઈએ ને ભાઈ જો અહીંયા જયદીપભાઈ જોવે છે આ બધું જનકભાઈ જોવે છે બધા શોરૂમ જ જોવે છે બોલો રવિવારે તમારે ગાડી લેવી હોય ને તો સુરતમાં એવા શોરૂમ નથી કે રવિવાર ખુલ્લા હોય બાકી રવિવારે ફેમિલી ટાઈમ હોય બધાને જોબ વાળાને અમારે હું સમજવાનું આવી રીતે તમે હેરાન થાવ બોલો ખરીદી નથી અમરેલી આવતી નો મળી ગયું પણ અમરેલી કોણ છે અમરોલી નું મેળો અમરોલી અમરેલી થઈ હાલો બસ કરાવો ટિકિટ લખાવો હાલો કાકાજી હું વિચારતા હશે એને એમ થતા બેહી જઈએ કાચમાં નહીં સંભળાય કેવું ઈ વિચારે છે હવે ક્યાં જાવ એમ આ બધાને લઈને આવ્યા ઉઠાડીને બધાને નીકળ્યા કે વેલા જઈએ 5-6 શોરૂમ જોઈ હાલો હવે આવો આવો બેસી જાઓ હવે બંધ છે આ હમણાં જ ગયો એ અડધી કલાક થઈ નાઇટમાં જોયું ને તે બતાવતો તઈ હતું કે હમણાં લઈ ગયા અડધો કલાક થયો છે હવે એની ભાઈ ક્યાં ખુલ્લું છે ત્યાં જઈ મને નેટમાં જોયું હતું ઓન હતો ને ખુલ્લો હતો કાઈ નહીં હાલો હવે કે કરીએ વિચારીએ તો પછી અમે છે ને નેક્સ્ટ જગ્યાએ જવાનું વિચાર્યું છે કે થાર લઈએ મહિન્દ્રા થાર થારના શોરૂમમાં જઈએ છીએ એ તને બહુ શોખ છે થારનો કાઈ તને તો હવે આ રોડ ઉપર આગળ થારનો શોરૂમ આવે છે 4x4 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 જોઈએ છે ભાઈ કિયા લઈને થાર લેવા જઈએ છીએ કાકા હાલ છે ને હાલ છે 4x4 એટલે હું હતા ઈ તો કે મને ગાડામાં જ નીકળી જાય હે ગાડામાં જ નીકળી જાય ગાડામાં પણ ચારી વ્હીલમાં તાકાત આવે એમ હે હિટઈ એ પછી થાર આવે થોર આવે એમાં કઈ દેખી નહીં નાખવાનો જઈએ પછી ખબર પડે બાકી તો મર્સિડીઝ તો છે જ એમ બાજુમાં કરતા તમને સ્કોર્પિયો એન લઈ લેવાય ઈ કઈ એન એ આવે સ્કોર્પિયો એન એક નંબર વસ્તુ અમને બતાય તો થાય ને અમને થોડી ખબર હોય કેવી હોય ભાઈ છે ને જો હુન્ડાઈ નો શોરૂમ આજ બંધ છે હા એક જો આ કિયાનો ખુલ્લો છે ખુલ્લો અંધારું કરીને બેઠા છે જાવ દે ઓલી ગાડીની પાછળ ભાઈ આમાં છે ને ક્લોઝ છે કોઈ કાકા જાય છે જોવો ના પાડે છે એની બાજુમાં ટાટા નો શોરૂમ છે તો ત્યાં જશું ને પછી બાજુમાં મહિન્દ્રા નો છે હુન્ડાઈ બંધ હતો કિયા બંધ છે હવે ટાટા માં જઈએ નવા નવા મોડેલ છે જોવો હોય તો ઈ તો છે મને આ લાલ મોડેલ ગમ્યું આ કલર એ યુનિક છે પણ આ લાલ મોડેલ નું આગળનું જબરદસ્ત બનાવ્યું છે આ ઈ જ છે પણ એનો કલર છે બીજો કલર કેવો યુનિક છે બાજુના શોરૂમમાં તપાસ કરતો જ આવું આ ગાડી જુઓ કેવી બનાવી છે કાકા આ ગાડી જુઓ તમે જોઈને કે તો ટાટા સિયારા લેવી છે હાલો અંદર જઈએ અમે ટાટા સિયારા નો બીજો કલર છે આ ગાડી લેવાનું છે ને ઘણા લોકોનું સપનું હોય કે ટાટાની હેરિયર તો પહેલેથી જ છે બંધ છે બંધ છે ભાઈ વોચમેન ના પડી બંધ છે હવે જઈએ છે મહિન્દ્રા થાર ભાઈ મહિન્દ્રામાં પોગી ગયા બંધ છે ભાઈ અમારે 4 વ્હીલ લેવી પૈસા છે પણ શોરૂમ બધા બંધ આજે અંદર કઈક બંધ છે દરવાજો જ નથી ખુલતો બોલો કોઈ નંદર જ નથી કરવા જરાક છે તો દુકાનવાળા ભાગ્યા બંધ કરી કેમ હાલો આખી બિલ્ડિંગ ના ભાડા નીકળે છે હાલો અંદર બે જઈએ હવે ગાડી બાડી થી ફરવા કઈક જઈએ ભાઈ તો નવો શોરૂમ મળી ગયો છે ને એ ઓપન બતાવશે ગૂગલ માં ચાલો જઈએ કેટલી અસર થાર રે થાર મહિન્દ્રા ની થાર થાર રોક સફર બાય ફોર નથી એ બુલેટ લેવું હોય તો બુલેટ કોને લેવું બુલેટ તમારે વાસ્પા આગળ પાછા જતા અમે મારુતિ સુઝુકી ના શોરૂમ ઉપર પહોંચી ગયા અને અંદર અમને ફૂલ અંધારું જ લાગે છે બંધ છે ને કૂતરું બેઠું તે નવા શોરૂમ સુધી પહોંચી ગયા આ મારુતિ સુઝુકી નો શોરૂમ પણ નેક્સા વાળો શોરૂમ છે ગઈ અહીંયા છે ને વિદેશની સિસ્ટમ છે સેલ્સમેન ને એવું કોઈ ન હોય તમારી રીતના તમારે જાતે ડીલ કરવાની લઈ લેવાની હા અને ગાડી લઈને વહી જવાનું બહાર કાલ ઓપન થાય પછી કાલ આવું તો તમને બીજી ગાડીઓની માહિતી મળે ઈવી આવું છે આ ખાલી સવારે આવો તમે એટલે તમને એટલું જ ભાઈ એકચ્યુઅલી આ શોરૂમ એ બંધ જ હતો આ તો વોચમેન કાકા અંદર જવા દીધા ખુલ્લું હતું કોઈ હતા ને એટલે વહી ગયા પછી આવ્યા હતા અહીંથી
હવે અમે નક્કી કર્યું કે બધું બંધ જ હશે, આપણે સીધા ઘરે જઈએ, બાકીનું આવતા એપિસોડમાં દેખાશે શું થયું. મોલમાં જવાનું નક્કી કર્યું. શોરૂમ તો ઘણો મોટો છે, ભાઈની તો જે આગળ જ જાય છે. અમારા ઘરથી આવ નજીક થાય, પણ અમે છે ને ક્યારેય આ શોરૂમમાં આવ્યા જ નથી, ક્યારેય કામ નથી પડ્યું. પણ હેતાંશને મેમ છે ને શોરૂમ જોવો હતો એટલે એને કંઈક ગેમ રમવી હતી, એટલે અમે આવ્યા આમાં. ક્યારના અમે ચાલ્યા જઈએ છીએ. અમે કંઈક છેલ્લેથી એન્ટ્રી લીધી હતી લાંબુ. ઓ ભાઈએ તો કામનું ગોતી જ લીધું. 18 Pro Max જે આવવાનો છે ને એ ફ્લિપ આવવાનો છે, ફ્લિપ ફોન. હા, એટલે એવું બધું છે. મેન આપણે તો એક મેક લેશું. અહીંયા છે ને ટીવીની એડવર્ટાઈઝ હાલે છે, ટીવીમાં એપલનો શોરૂમ છે, પણ ટીવી જે હાલે છે ને એ સેમસંગનું હાલે છે. બાકી આ જો પ્રાઇમ વિડીયો, સોની આ બધી ચેનલો આવે ટીવીમાં, બધું બતાવે સેમસંગનું ટીવીમાં. તો અત્યારે છે ને શોપિંગ ટાઈમ છે. જુઓ બધા અંદર વીએવા મોલમાં મને છે ને આ શૂઝ ધ્યાનમાં આવી ગયા છે ને ડિઝાઇન મસ્ત છે. જોઈએ છે કાકાની બધા બધું અહીંયા બધું જોવે છે. બાકી તો નહીં, અલગ છે. આ સાઈડનો લુક તો જોવો, સારેગામા પદનિસા, એમ એક્ઝેક્ટ એમ લાગે કે આ યુટ્યુબર જ છે. ડિઝાઇન મસ્ત છે. તો હવે જઈએ છે ઘરે. શૂઝ લીધા મારા માટે. તો અત્યારે મરચા છે, ભાખરી છે અને ચા દૂધ સાથે છે લસણની ચટણી. કેમ કરવાનું કરતા? શું છે આ? આલુ. અને છે ને આલુ બહુ ભાવે, આમ કાટા મીઠા લાગે ને એટલે એને વધારે મજા આવે. ખાવા દે ને ઓલું. અત્યારે છે ને ક્વોલિટીનો પ્રોગ્રામ છે ભાઈ. હેતાંશે છે ને ક્વોલિટી લઈ લીધી. હું થયો આમ જો આ બધા છે ને 5 ક્વોલિટી ખાઈ ગયા હો. આમ જો હા ખડિયા જો. હેતાંશ તા ખાવી છે? અરે એમ થાય. અનેરી છે ને ક્યારની ઉપર જ નથી જતી. હેતાંશના ચપ્પલા રમવું એને હું જ નથી. ક્યારની જો એની મૈથા કરે છે, ચપ્પલ પહેરે કાઢે. હવે અત્યારે હું તમને એક મસ્ત બ્લોગ સજેસ્ટ કરું. એ બ્લોગ એટલે હેતાંશની બર્થડે નો બ્લોગ છે. મજા આવે એવો બ્લોગ છે. અમે સુરતમાં નજીકના તે પિકનિક પ્લેસ ઉપર ફરવા માટે ગયા હતા. મને તો નવાઈ લાગી કે એક જણાને હમણાં મેં પૂછ્યું ને, મેં કીધું તમે ત્યાં નથી ગયા? કેમ નથી ગયા? બહુ મોટા લોકો હતા, એ લોકોએ હજી જોયું નથી. પણ તમે જોયું છે કે નહીં જાણવા માટે હેતાંશની બર્થડે નો બ્લોગ જોયો, એ પ્લેસ ઉપર ગયા છો કે નહીં એ જાણવા માટે. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછો આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય ઉદય.